નમસ્કાર. ચાલો આજે આપણે એક બહુ જ સરસ વાત કરીએ. એક એવી વાત જે એક નાનીકડી છોકરીની છે, પણ એની પસંદગી બહુ મોટી હતી. આ વાર્તામાંથી છે ને સાચી ઈમાનદારી શું કહેવાય એ સમજવા મળશે. એક સવાલ છે, જ્યારે આજુબાજુ કોઈ ન હોય, કોઈ જ જોતું ન હોય, ત્યારે સાચા રહેવાનો અર્થ શું? શું ત્યારે પણ આપણે એ જ રસ્તો પસંદ કરીએ જે સાચો છે? બસ આ જ સવાલની આસપાસ આપણી આજની આખી વાત છે, જેમાં એક નાનકડી છોકરી આ જ પરીક્ષામાંથી પસાર થાય છે. તો ચાલો શરૂ કરીએ પહેલા ભાગથી, મૂલ્યોનો પાયો. સૌથી પહેલાં તો એ સમજીએ કે આપણી વાર્તાની જે મુખ્ય પાત્ર છે હીરવા, એની દુનિયા કેવી હતી. એના ઘરમાં કેવું વાતાવરણ હતું જ્યાં ઈમાનદારી અને સંસ્કાર રોજિંદા જીવનનો એક ભાગ હતા. તો ટંકારા જેવું નાનકડું ગામ છે અને ત્યાં રહે છે 9 વર્ષની હીરવા. એના પપ્પા હર્ષદભાઈ એક શિક્ષક છે અને મમ્મી ડિમ્પલબેન ગૃહિણી. એટલે ઘરમાં શરૂઆતથી જ શિસ્ત અને સારા વિચારોનું વાતાવરણ હતું. એવું કહી શકાય કે હીરવાના સારા ચારિત્ર્યનો પારો અહીં જ નંખાયો હતો. ખાસ કરીને એની મમ્મીએ એમણે હીરવા અને એની બહેન ધ્યાનીને હંમેશા એક જ વાત શીખવવી હતી કે ભાઈ ગમે તે થાય, જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે, સાચું બોલવાનું અને સાચા રસ્તે જ ચાલવાનું. અને આ જ શીખ એમના માટે એક મજબૂત પાયો બની ગઈ. હવે આવે છે બીજો ભાગ, એક અણધારી શોધ. અહીંથી વાર્તામાં એકદમ ટ્વિસ્ટ આવે છે. સ્કૂલનો એક સાવ સામાન્ય દિવસ હતો, પણ એ દિવસ હીરવા માટે એક બહુ મોટી પરીક્ષા લઈને આવવાનો હતો. તો વાત એમ બની કે આર્ય વિદ્યાલયમાં રિસેસનો સમય હતો. બધા રમી રહ્યા હતા અને ત્યાં જ એક ઝાડ પાસે હીરવાની નજર એક નાના પાકીટ પર પડી. આમ તો એક સામાન્ય જ વાત લાગે, પણ એ પાકીટની અંદર જે હતું ને, એ હીરવાને મળેલા સંસ્કારોની અસલી પરીક્ષા લેવાનું હતું. આગળ વધીએ ત્રીજા ભાગ તરફ, ચારિત્ર્યની કસોટી. એટલે કે હવે અસલી ટેસ્ટનો સમય હતો. આપણે બાળપણમાં જે બધું શીખીએ છીએ એને જ્યારે ખરેખર જીવનમાં ઉતારવાનો સમય આવે ત્યારે શું થાય, ચાલો જોઈએ. હીરવાએ જેવું પાકીટ ખોલ્યું તો અંદર શું હતું? ઘણા બધા રૂપિયા અને એક સોનાની વીંટી. હવે વિચારો, એક 9 વર્ષની બાળકી માટે આ કેટલી મોટી વાત કહેવાય. કોઈનું પણ મન લલચાઈ જાય, ખરો ને? એક ક્ષણ માટે તો કદાચ એના મનમાં પણ વિચાર આવ્યો હશે, પણ તરત જ એને એના પપ્પાના શબ્દો યાદ આવ્યા. એ હંમેશા કહેતા, બેટા, મહેનત કર્યા વગર જે મળે ને એ આપણું ન કહેવાય. બસ આ એક જ વાક્ય એના મગજમાં ઘૂમવા લાગ્યું અને બધું જ બદલાઈ ગયું. પછી તો બીજો કોઈ વિચાર જ નહીં. એક સેકન્ડ પણ બગાડ્યા વગર હીરવાએ પાકીટ લઈને સીધી પ્રિન્સિપાલની ઓફિસમાં પહોંચી ગઈ. એનું આ એક પગલું જ બતાવી દે છે કે એને મળેલા સંસ્કાર કોઈ પણ લાલચ કરતાં કેટલા વધારે મજબૂત હતા. પછી ખબર પડી કે એ પાકીટ તો સ્કૂલમાં આવેલા એક ગેસ્ટનું હતું અને એમના માટે પેલી વીંટી બહુ જ ખાસ હતી. એની સાથે એમની યાદો જોડાયેલી હતી. એટલે હીરવાની ઈમાનદારીથી ખાલી પૈસા જ પાછા નહોતા મળ્યા, પણ કોઈની બહુ જ અમૂલ્ય અને અંગત વસ્તુ પણ પાછી મળી હતી. અને હવે આવે છે ચોથો ભાગ, ગૌરવની ક્ષણ. કહેવાય છે ને કે સારું કામ છુપાવ્યું છુપાતું નથી. બસ એવું જ કંઈક થયું. હીરવાની આ ઈમાનદારીની વાત પણ બધા સુધી પહોંચવાની હતી અને એને એનું સન્માન મળવાનું હતું. તો એ ઘટનાને 1 વર્ષ વીતી ગયો. વર્ષ હતું 2026. સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન હતું. આખું ગામ, બધા સ્ટુડન્ટ્સ બધા જ ઉજવણી માટે ભેગા થયા હતા. ફંક્શન બરાબર જામ્યું હતું અને એવામાં જ પ્રિન્સિપાલ સ્ટેજ પર આવ્યા અને ખાસ એવોર્ડની જાહેરાત કરી, બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર. પણ આ એવોર્ડ ભણવામાં હોશિયાર હોવા માટે નહોતો. આ એવોર્ડ હતો એકદમ અસાધારણ ચારિત્ર્ય માટે. અને એ નામ હતું હીરવા હર્ષદભાઈ. હા, એ એવોર્ડ હીરવાને મળ્યો. એની ઈમાનદારી માટે, એના એ કામ માટે એને બધાની સામે સ્ટેજ પર બોલાવીને સન્માનિત કરવામાં આવી. જરા વિચારો એક ક્ષણ, પોતાની દીકરીને સ્ટેજ પર ટ્રોફી લેતી જોઈને એના પપ્પાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. એની બહેન ધ્યાની તો ગર્વથી ફૂલાઈ ગઈ. આખા પરિવારે જે સંસ્કાર આપ્યા હતા, આજે એની મહેનત સફળ થઈ હતી અને બધાની સામે ચમકી રહી હતી. અને હવે આપણી વાતના છેલ્લા અને 5મા ભાગ પર આવીએ, અંતિમ બોધ. તો આખી વાતનો સાર શું? હીરવાની આ સ્ટોરી આપણને શું શીખવી જાય છે? હીરવાની આખી વાત છે ને એ પ્રામાણિકતા એટલે કે ઇન્ટેગ્રિટીનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. પ્રામાણિકતા એટલે શું?
ખાલી સાચું બોલવું એટલું જ નહીં, પણ જ્યારે કોઈ જ આપણને ન જોઈ રહ્યું હોય ત્યારે પણ સાચું કામ કરવું. આ જ છે આ વાર્તાનો મુખ્ય સંદેશ. આ વાર્તા આપણને એક બહુ મોટી વાત શીખવે છે કે પ્રામાણિકતા એ સફળતાનું સૌથી પહેલું પગથિયું છે. મતલબ કે ઈમાનદારી ખાલી એક સારું ગુણ નથી, પણ જો જીવનમાં સફળ થવું હોય, સન્માન મેળવવું હોય, તો એના માટેની સીડેનું આ પહેલું અને સૌથી જરૂરી પગથિયું છે. હીરાવાની વાર્તા આપણને રસ્તાની શરૂઆત બતાવે છે, પણ એક સવાલ મૂકીને જાય છે. જો પ્રામાણિકતા સફળતાનું પહેલું પગથિયું હોય, તો પછીના પગથિયા કયા? આપણે આપણા જીવનમાં આ પાયાને મજબૂત રાખીને એના પર આગળ કેવી રીતે વધી શકીએ? બસ આ જ વિચાર સાથે આજની વાતને અહીં વિરામ આપીએ. આભાર.